હવે જઈશું બૌદ્ધ સંઘ. બૌદ્ધ ધર્મમાં જોડાવા માટે ભગવાન બુદ્ધના સમયમાં એક સંઘ બનાવવામાં આવ્યો હતો. સંઘ એટલે એક પ્રકારે કોઓપરેટિવ સોસાયટી જે આજે હોય, ઠીક છે, લોકો એમાં ધીમે ધીમે જોડાશે અને એ બધાના પાછળ નિયમય હશે. ઠીક, તો ભાઈ બૌદ્ધિ ધર્મની અંદર સંઘ બનાવવામાં આવ્યો હતો. સંઘની અંદર જોડાવા માટે તમારે અમુક નિયમો હતા અને જોડાઈ ગયા પછીના પણ નિયમો હતા કે ભાઈ આ નિયમો પ્રમાણે તમારે રહેવું પડશે. ઠીક, તો આ જે નિયમો લખાણા છે વિનય પીટકમાં. ક્યાં લખાણા છે? વિનય પીટક. નામથી ખબર પડી જાય વિનય એટલે કે ભાઈ નમ્રતા, વિનયમાં રહેવાનું. તો અહીંયા જે સંઘ છે, ઠીક, એના જે નિયમો છે, નિયમો કેવા નિયમો કે જ્યારે તમે પ્રવજ્યા સંસ્કાર કરો, પ્રવજ્યા એટલે કે ભાઈ દીક્ષા લો. ભાઈ તમે બુદ્ધિસ્ટ ધર્મ અપનાવો છો, ઠીક છે, શ્રમણ સંસ્કૃતિ અપનાવો છો, ઘરનો ત્યાગ કરો છો, વૈરાગ્ય જીવન જીવવાની શરૂઆત કરો છો, તો અહીંયા તમારે પ્રવજ્યા સંસ્કાર કરવા પડે. શું કરવા પડે? પ્રવજ્યા સંસ્કાર. ઠીક છે, મતલબ કે તમે દીક્ષા લો છો. તો જ્યારે તમે દીક્ષા લઈને જાઓ છો તો તમારી પાસે કુલ 8 વસ્તુના સંપત્તિના માલિક છો. 8 સંપત્તિના માલિક રહો છો. બાકી બધું છોડીને આવવું પડે છે. 8 સંપત્તિમાં એટલે કે ભાઈ જો ઘર છોડશો એટલે પહેલા તો તમારે મુંડન કરાવવું પડશે. શું કરાવવું પડશે? મુંડન. ઠીક છે, એના પછી તમારી પાસે કેસરી કલરના 3 જોડી કપડાં હશે. જે પેલા બહુ સાતું પહેરે ને કેસરી કલરનું, તો 3 જોડી શું હશે? કપડાં. એક સોય તમારી પાસે હશે. ઠીક છે, એક પેટી હશે, બોક્સ. ઠીક છે, એક ભિક્ષા પાત્ર, એક ચાકુ. તો એટલી વસ્તુઓ લઈને તમે ઘરનો ત્યાગ કરો છો તો એટલી સંપત્તિના માલિક તમે બનો છો. કેટલી સંપત્તિના? એટલી સંપત્તિના માલિક રહો છો. પછીનું કોઈ પણ વસ્તુના તમે માલિક નથી. તો જ્યારે પ્રવજ્યા સંસ્કાર કરો છો ત્યારે પહેલા તો મુંડન કરાવશો. મુંડન કરાવીને એટલી વસ્તુઓ લઈને તમે ક્યાં જોડાઈ જશો? સંઘની અંદર. અને સંઘમાં જોડાશો તો સંઘમાં ઘણા બધા નિયમો છે. એ નિયમો ક્યાં લખાયા છે? વિનય પીટકમાં. ઠીક, કેવા નિયમો? જેમ કે ક્યારે ખાવું, ક્યારે ના ખાવું. ઠીક, ખાસ કરીને એમાં એવો નિયમ હતો કે બપોર પછી તમારે ક્યારેય નહીં ખાવાનું. ઠીક, પછી શું ખાવું છે, કોની સાથે શું ખાવાનું. ઠીક, મહિલાને અને પુરુષોને કઈ રીતના અલગ રહેવાનું છે. ઠીક, કઈ રીતના ભિક્ષા પાત્રમાં ભિક્ષા માંગવાની છે, એ બધા નિયમો લખ્યા હતા ક્યાં? વિનય પીટકમાં. આઈડિયા આવે છે? ઠીક, ચલો. તો સંઘમાં જોડાશો, ઠીક, જો તો પુરુષ જોડાશે તો પુરુષને કહેવાશે ભિક્ષુ. શું કહેવાશે? ભિક્ષુ. ઠીક, અને મહિલા જોડાશે ને તો કહેવાશે ભિક્ષુણી. ઠીક છે. બીજી બાજુ તમે જુઓ કે ભાઈ ખાલી જે લોકો સંસારનો ત્યાગ કરે છે એ જ લોકો સંઘમાં નથી જોડાઈ શકા. ઠીક છે, જે ગૃહસ્થ જીવન જીવે છે એ લોકો પણ જોડાઈ શકે છે. ઠીક છે, પણ એ સંસારમાં રહીને સંઘ અપનાવી શકે છે. તો એવા લોકોને ઉપાસક, પુરુષોને ઉપાસક કહેતા અને મહિલાને ઉપાસિકા કહેવાતા. ઠીક છે. બીજું કે આ સંઘમાં જોડાવ, ઠીક છે, તો બુદ્ધિઝમ અપનાવો. આના 3 રત્ન કહીએ ને આપણે, ત્રિરત્ન. બુદ્ધ શરણમ ગચ્છામિ, ઠીક, સંઘ શરણમ ગચ્છામિ, ધમ્મ શરણમ ગચ્છામિ. આઈડિયા? તો ભાઈ ત્રિરત્ન એટલે કે ભાઈ પહેલા તો તમે બુદ્ધિઝમ અપનાવો, સંઘમાં જોડાઓ એટલે તમે શું પાલન કરો છો? ધમ્મનું પાલન કરો છો. તેને આપણે ત્રિરત્ન કહીએ છીએ. તો આ ત્રિરત્ન છે ગૃહસ્થ જીવનમાં જીવતા લોકો માટે બી છે અને જેને સાધુ બની જાય છે, ભિક્ષુઓ બની જાય છે, એ લોકો માટે છે. ઠીક છે, અને આ બંનેને 5 વ્રતોનું પાલન કરવાનું હતું, 5 નિયમોનું પાલન કરવાનું હતું. એને આપણે પંચશીલ કહીએ છીએ. શું કહીએ છીએ? પંચશીલ. કે 5 નિયમો હતા, ઠીક, એ બધાને પાલન કરવાના હતા. ઠીક, કયા કયા નિયમો હતા? તો પહેલા તો ભાઈ ખોટું ના બોલવું, અસ્તે. ઠીક, અસ્તે.
હવે ખોટું ના બોલવું એવું શા માટે હતું? તેનું કારણ હતું કે ભાઈ તમે બુદ્ધિઝમ અપનાવો છો, સંઘમાં જોડાવો છો, તમે બધા બુદ્ધ બનવા માંગો છો, પણ તમારામાંથી કોઈ ખોટે ખોટે કે ભાઈ હું બુદ્ધ બની ગયો, ઠીક છે, તો એનાથી શું થશે કે લોકોને તમે શું કરો છો? અહીંયા ભ્રમિત કરો છો. શું કરો છો? લોકોને ભ્રમિત. તો એ ચાલશે નહીં. તો લોકોને ભ્રમિત કરો એ ચાલે નહીં. ઠીક છે, ચલો. બીજું છે એવું ન લેવું કે જે કોઈએ ન આપ્યું હોય. ઠીક છે, એવું વસ્તુ ના લેવી કે જે કોઈ આપી ના હોય. તો એને શું કહેવાય? ચોરી. તો ભાઈ ચોરી કરવી નહીં. આઈડિયા આવે છે? ઠીક છે. બીજું છે અનૈતિક સંબંધો ન બાંધવા. મતલબ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. શું કરવાનું છે? બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. ત્રીજું કે એવી વસ્તુઓનું સેવન ના કરવું કે જેથી તમારું ચેતનાની ઉપર અસર થાય, જેને આપણે કહેશું માદક પદાર્થ. માદક પદાર્થનું સેવન ન કરવું. ભાઈ બુદ્ધ બનવાની માર્ગની અંદર તમારા માઇન્ડથી ને તમે બુદ્ધ બનવાના છો, પણ જો તમારા માઇન્ડની અંદર જ તે ગાંજાનો ધુવાડો હોય, છે દારૂનો પાણી ફરતું હોય, તો તમે બુદ્ધ બની શકો નહીં. આઈડિયા આવે? તો આ બધી વસ્તુથી દૂર રહેવાનું છે. ઠીક છે, ખોટું ના બોલવું, ચોરી ના કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, નશાપાન ના કરવો. ઠીક છે, અને આખરી છે કોઈ જીવને નુકસાન ન પહોંચાડવું. મતલબ કે અહિંસા. શું હે? અહિંસા. આઈડિયા આવે? તો 5 પંચશીલ નિયમો કે આ બધાને માનવાના હતા. તમે સંઘમાં જોડાવ કે ન જોડાવ, ઠીક છે, ગૃહસ્થ જીવનમાં જીવતા હોય છતાંય તમારે 5 નિયમોનું પાલન કરવાનું હતું. ઠીક છે. હવે અહીંયા એક વસ્તુ તમને કંઈ ચોખવટ કરું છું. તે ઉપિન્દર સિંહની બુકમાં લખેલું છે કે અહીંયા અહિંસાનો મતલબ કે તમારે કોઈની હિંસા નથી કરવાની. માની લો કે તમે ભિક્ષા માંગવા જાઓ છો, ભિક્ષા લઈને, ઠીક છે, તો કોઈ તમને માંસાહાર પીરસે છે, ઠીક છે, તો તમે એને લઈ શકો છો, પણ એને માંસાહાર ત્યારે જ લઈ શકો છો કે જ્યારે તમને ખબર હોય કે એને ખાવા માટે માર્યું નથી એ પ્રાણીને, ત્યારે જ. સમજ પડી? ફરીથી કહું છું કે માંસાહાર તમે લઈ શકો છો, પણ ક્યારે? કે ત્યારે જ કે જ્યારે એ પ્રાણીને ખાવા માટે માર્યું ન હોય તો. આઈડિયા આવે? તો માંસાહારનો આ લોકો સ્વીકાર કરતા. એના લીધે તમે જુઓ કે આજની તારીખમાં જે તિબેટિયન બુદ્ધિસ્ટ લોકો જે છે, ઠીક, જે બુદ્ધિઝમમાં માને છે, ઠીક, તો તમને એવું લાગે છે કે ભાઈ બુદ્ધિઝમ એટલે અહિંસાની જ વાત કરે છે, ઠીક, કે નહીં, ખાલી એવું નથી. ઠીક છે, તો તિબેટિયન બુદ્ધિસ્ટ લોકો બી નોનવેજ ખાય છે. આઈડિયા આવે છે? ઠીક છે, તો તમને જાણવા મળશે આ કે ખાલી અહિંસાની જ વાત નથી થઈ ત્યાં. પડી સમજ? ઠીક છે, ઉપિન્દર સિંહમાં લખેલું છે આ વસ્તુ. ઠીક છે, તો 5 નિયમોનું પાલન કરવાનું છે. ઠીક છે, ચોરી ના કરવી, ખોટું ના બોલવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, મદિરાપાન, ઠીક, માદક પદાર્થોનું સેવન ના કરવું, અને હિંસા ના કરવી. ઠીક છે, તો સંઘની અંદર જોડાશો તો સંઘના નિયમો ક્યાં લખ્યા છે? વિનય પીટકની અંદર. ઠીક છે, પ્રવજ્યા સંસ્કાર એટલે કે જ્યારે તમે દીક્ષા લેશો તો સૌથી પહેલા ટકલો કરાવશો. ઠીક, પછી 8 સંપત્તિઓ લઈને તમે નીકળ્યા. 3 જોડી કપડાં, 1 સોય, 1 પેટી, 1 ભિક્ષા પાત્ર, 1 ચાકુ, ઠીક છે, 1 બેલ્ટ રહી ગયો અહીંયા, આ પેટી બાંધવા માટે, 1 બેલ્ટ હશે. ઠીક છે, તો 8 વસ્તુ લઈને તમે નીકળશો. ઠીક છે. હવે ગૃહસ્થ જીવનમાં રહેતા લોકો પણ બુદ્ધિઝમ અપનાવી શકે છે. એને આપણે ઉપાસક કહેતા અને ઉપાસિકા કહેતા. ઠીક છે, અને જે સંઘમાં જોડાય છે પુરુષોને ભિક્ષુ કહેશું અને મહિલાઓને ભિક્ષુણીઓ કહેશું. ઠીક છે, ચાલો હવે જોશું અલગ અલગ બૌદ્ધ સભા. શું જોશું? અલગ અલગ બૌદ્ધ સભાઓ. ઠીક છે, ચાલો. તો પહેલી જે બૌદ્ધ સભા છે, ઠીક, બૌદ્ધ સભાનો મતલબ અહીંયા એવો છે કે ભગવાન બુદ્ધના મૃત્યુ પછી જ્યારે બી બૌદ્ધ ધર્મને લગતે કોઈ પણ ડાઉટ કે પ્રશ્નો થશે ત્યારે મોટા મોટા વિદ્વાનો એક જગ્યાએ ભેગા થશે.
એટલે એ વિદ્વાનો ત્યાં શાસ્ત્રાર્થ ને એવું કરીને એ સમસ્યાનું નિરાકરણ લાવશે, કોઈ ડિસિઝન લેશે. ઠીક છે. તો અહીંયા પહેલી જે બૌદ્ધ સભા છે એ ભગવાન બુદ્ધના મૃત્યુના તરત પછી જ બોલાવવામાં આવી હતી રાજગૃહની અંદર. ક્યાં? રાજગૃહની અંદર. ઠીક છે. એક્ઝેક્ટલી જગ્યા છે વેભાર ગીરી પર્વતની સપ્ત ગુફામાં. આઈડિયા છે? વેભારગીરીની સપ્ત ગુફા, સપ્તપર્ણી ગુફાની અંદર, એટલી સપ્તપર્ણી છે. ઠીક છે. સપ્તપર્ણીની ગુફાની અંદર સભા બોલાવવામાં આવી હતી. હવે અહીંયા હું તમને કોઈ સમય નથી આપતો. ઘણી બધી બુકમાં લખ્યું છે ઈસવીસન 582 85 ને બધું. ઠીક છે. અહીંયા હું સમય નથી આપતો એનું કારણ છે કે મેજોરિટી હિસ્ટોરિયને સમય લખ્યો જ નથી, કારણ કે એક્ઝેક્ટલી આપણે ખબર નથી. આ વસ્તુ આપણે ક્યારે ખબર પડે છે? જ્યારે આગળ જતા 100-200 વર્ષ પછી કોઈ પુસ્તક લખાય જાય તો પુસ્તકમાં લખ્યું હોય કે આજથી 200 વર્ષ પહેલા સભાનું આયોજન થયું હતું. તો હિસ્ટોરિયનો પછી શું કરશે કે પાટીઓ બેસાડશે કે આ બુક લખાણી હતી ફલાણા તારીખમાં, ઠીક, ફલાણા યરમાં, તો એને માઇનસ કરીને 200 કરો. પડી સમજ? અથવા તો ઘણી જગ્યાએ લખ્યું છે કે ભગવાન બુદ્ધના મૃત્યુના તરત પછી જ સભા બોલાણી હતી. તો પહેલા તો અહીંયા ભગવાન બુદ્ધના જન્મની જ એક્ઝેક્ટલી ખબર નથી, મૃત્યુની એક્ઝેક્ટલી ખબર નથી આપને. તો સભા એક્ઝેક્ટલી ક્યારે બોલાણી હતી એની તારીખ આપને ખબર નથી. ઠીક છે. તો ના તો ગ્રંથ નિર્માણ બોર્ડમાં લખ્યું છે, ના તો તમારે જીસીઆરટીની બુકમાં લખ્યું છે, ઠીક, ના તો ઉપેન્દ્રસિંહે પોતાની બુકમાં લખ્યું છે. તો મોટા હિસ્ટોરિયનો કોઈ તારીખ નથી આપી. આઈડિયા? પણ એટલું લખ્યું છે કે ભાઈ ફલાણા શાસકના સમયમાં થઈ હતી, તો એના આધારે આપણે અનુમાન લગાવી શકીએ છીએ. તો આ સમયે જે શાસક હતો, ઠીક છે, તારીખને હજી કહું છું, તારીખને યાદ કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા તારીખ ડાઉટફુલ છે. હજી સુધી એવા સવાલ નથી એવા તારીખવાળા. ઠીક છે. આ સમયે શાસક હતો અજાતશત્રુ. કોણ હતો? અજાતશત્રુ. તો ભગવાન બુદ્ધના મૃત્યુ પછી તરત જ સભાનું આયોજન કરવામાં આવે છે. તે એની જે અધ્યક્ષતા લીધી હતી મહાકશ્યપે લીધી હતી. મહાકશ્યપ નામના બૌદ્ધ સાધુએ એની અધ્યક્ષતા લીધી હતી. ઠીક છે. તો આ બૌદ્ધ સભાનું મેઇન પર્પઝ શું હતું કે ભગવાન બુદ્ધના મૃત્યુ પછી ભગવાન બુદ્ધે જેટલું બી આપણે જ્ઞાન ને એવું બધું આપ્યું છે, ઉપદેશ ને બધા આપ્યા છે, એને શું કરવા હતા? વ્યવસ્થિત રીતના એક કે ને સંગઠિત કરવાના હતા. બીજી બાજુ કે જે સંઘના નિયમો છે એને પણ વ્યવસ્થિત બનાવવાના હતા, કારણ કે જ્યારે ભગવાન બુદ્ધ જીવતા હતા ત્યાં સુધી જ કોઈ પ્રશ્ન નહોતો. ભગવાન બુદ્ધના મૃત્યુ પછી ઘણા બધા પ્રશ્નો આવશે. તો અહીંયા શું થશે કે અહીંયા ઘણા બધા સૂત બનશે. શું બનશે? સૂત. સૂતનો મતલબ થાય સૂત્ર. સૂત્ર એટલે કે ભાઈ ભગવાન બુદ્ધે આપેલા ઉપદેશો. ઠીક છે. તો અહીંયા સૂત્ર બને છે. બીજી બાજુ અહીંયા વિનય પીટક પણ બને છે. ઠીક છે. વિનય પીટક કે જેમાં નિયમો લખ્યા છે, અને જે સૂત બને છે, ઠીક છે, સૂત્ર, કારણ કે ર નથી બોલાવતો પાલીમાં, તો સૂત્ર લખવું હશે. ઠીક છે. તો અહીંયા શું બને છે? સૂત સાહિત્ય. ઠીક છે. જેની પાસે આપણી પાસે એક્ઝામ્પલ છે કે સૂત પીટક. શું બને છે? સૂત પીટક. ઠીક છે. અહીંયા શું છે? ભગવાન બુદ્ધના ઉપદેશો, પ્રવચનો. ઠીક છે. બીજું શું બને છે? વિનય પીટક, કે ત્યાં શું છે? સંઘના નિયમો. શું લખ્યું છે? સંઘના નિયમો. ઠીક છે. જે બીજી સભા છે એ ક્યારે ભરાય છે? તો ભાઈ નિર્વાણના એક્ઝેક્ટલી 100 વર્ષ પછી. ક્યારે? ભાઈ નિર્વાણના 100 વર્ષ પછી. મતલબ કે જે પહેલી સભા હતી એનાથી 100 વર્ષ પછી બીજી સભાનું આયોજન થાય છે. ઠીક છે. તો તારીખના કોઈ આપણે માથાકૂટમાં પડવાનું નથી. તો આ સભા કોના સમયમાં થઈ હતી? તો કાલા અશોક. કોના સમયમાં? કાલા અશોક. ક્યાં થઈ હતી? તો એની રાજધાની હતી વૈશાલી. ક્યાં થઈ હતી? વૈશાલીમાં. ઠીક છે. ભાઈ શા માટે થઈ હતી? ભાઈ આપણે પહેલા ચર્ચા કરી કે ભાઈ સંઘનું સભાનું આયોજન થશે ક્યારે? જ્યારે વાદ વિવાદ હોય ત્યારે. તો વિવાદ કંઈક એવો હતો કે જે અવંતી, ઠીક, કૌશલ, ત્યાંના બૌદ્ધ લોકો અને પાટલીપુત્ર, ઠીક, અંગ, એ સાઈડના બૌદ્ધ સંતો છે એ બંને વચ્ચે બબાલ થાય છે. શું થાય છે? બબાલ થાય છે. ઠીક છે.
પાટલીપુત્ર વૈશાલી એ સાઈડના જે ક્ષેત્ર છે, ઠીક છે, અંગમલ ને વજી એ સાઈડના, તો બબાલ એવી હતી કે આ લોકો ઈચ્છતા હતા કે ભાઈ 10 જેટલા ફેરફાર થવા જોઈએ. ક્યાં? વિનયમાં. વિનય જે પીટક છે એમાં, જેથી કરીને ભાઈ નિયમો થોડાક હળવા થઈ જાય. નિયમો કેવા? હળવા, થોડીક છૂટછાટ મેળવવા માંગતા હતા. આઈડિયા આવે છે? હા ને? તો આ લોકો છૂટછાટ મેળવવા માંગતા કે ભાઈ નિયમો થોડોક હળવા કરો, જિંદગી જીવવાની થોડીક મજા આવી જાય અને બુદ્ધિઝમ બી અપનાવી લે. આ લોકો કહેશે કે નહીં, જે ભગવાન બુદ્ધના સમયથી ચાલ્યું આવે છે એ જ ચાલ્યું રહેશે. તો આના લીધે શું થાય છે કે બે ભાગ પડે છે. ઠીક છે? આ જે માંગ કરવા વાળા હતા એને આપણે કહીશું મહાસંઘિક. ઠીક છે? અહીંયા શું થાય છે કે બૌદ્ધ પંથની અંદર અલગ અલગ સંપ્રદાયો બને છે. તો મહાસંઘિક સંપ્રદાય. બીજી બાજુ કે જે લોકો ના કરતા હતા કે નહીં ફેરફાર થશે નહીં, તો ફાઇનલી આ લોકો જીતી જાય છે. ઠીક છે? તો આવા લોકોને કીધા આપણે સ્થવીર. શું કીધા? સ્થવીર. સ્થવીર મતલબ કે સિનિયર. ઠીક? અને બીજા કીધા આપણે થેરવાદી. થેરવાદ. થેરવાદનો મતલબ થાય છે રૂઢિચુસ્ત. આઈડિયા આવે છે? તો ભાઈ અવંતી કૌશલ સાઈડ મતલબ કે થોડા પશ્ચિમ સાઈડના જે બુદ્ધિસ્ટ લોકો હતા કહેશે કે નહીં, જે નિયમો છે એ ચાલુ રહેશે. પૂર્વ તરફના જે લોકો હતા તે ડિમાન્ડ કરતા હતા કે થોડુંક હળવાશ છૂટ આપો જેથી કરીને અમને મજા આવે. તો બંને વચ્ચે થઈ હતી બબાલ. આ બબાલના સમાધાન માટે તે બધા લોકો ભેગા થયા. ક્યાં? વૈશાલીમાં. થઈ કોને ભેગા કરાવ્યા હતા? કાલા અશોકે. અને છેલ્લે સમાધાન શું થયું? તો કઈ સમાધાન ન થયું. રૂઢિચુસ્ત લોકો જીતી ગયા. લોકોએ કીધું કે કોઈ ફેરફાર થશે નહીં. ત્યાંથી સમજો આ ફેરફાર નથી થવાનો, એના લીધે તે આગળ જતા ભાગ પડવાના છે. ઠીક? ભાગ પડશે હિનયાન ને મહાયાન કરીને. ઠીક? તો આગળ જ્યારે હું સમજાવીશ ત્યારે યાદ રાખજો. ઠીક? ત્રીજી બૌદ્ધ સભા છે એ અશોકના સમયમાં થઈ હતી. ક્યાં થઈ હતી? પાટલીપુત્રમાં. ઠીક? શા માટે થઈ હતી? તો ભાઈ એ સમયમાં ઈચ્છતા હતા કે જે બૌદ્ધ ધર્મનો દર્શન છે, મતલબ કે એનું ફિલોસોફી, તત્વજ્ઞાન, એને કઈ રીતના આપણે આગળ વધારી. ઠીક? લોકોને કઈ રીતના એને ફિલોસોફીને પ્રમોટ કરીએ. તો આ થળ સભાની અંદર અભિધમ પીટક. ઠીક? શું લખાશે? અભિધમ પીટક. ઠીક? ધર્મ નહીં આવે, એકચ્યુઅલી ધમ. ઠીક છે? અભિ એટલે કે ભાઈ સારું, શ્રેષ્ઠ, બેસ્ટ. ધમ કે ભાઈ સારામાં સારો ધમ છે. તો અભિધમ પીટકમાં શું લખાશે? એ લોકોની ફિલોસોફી, દર્શન. ઠીક છે? પ્લસ અશોક થેરવાદી હતો. કેવો હતો અશોક? થેરવાદી. તો એને શું કર્યું હતું કે પોતાના પુત્ર મહેન્દ્ર, ઠીક, પોતાની પુત્રી સંઘમિત્રાને, ઠીક, ક્યાં મોકલે છે? સિલોન. ક્યાં મોકલે છે? સિલોન. સિલોન ને કે આજનો શ્રીલંકા, કે ત્યાં જઈને બુદ્ધિ ધર્મનો ફેલાવો કરી શકે. આઈડિયા? આગળ જતા જે થેરવાદ ના ફોલોવર્સ છે એ લોકોની વિચારધારા ક્યાં સુધી ફેલાણી થી? શ્રીલંકા સુધી. તો શ્રીલંકામાં જે બુદ્ધિઝમ માનવા વાળા લોકો છે કેવા છે? થેરવાદી. આગળ જતા આ થેરવાદી શ્રીલંકાના લોકો હશે જે અલગ અલગ પુક લખશે, ખાસ કરીને અશોક ઉપર લખશે. અશોકાવદાન, દીપવંશ, મહાવંશ નામની બુકો. તે પહેલી બીજી સંધિ આસપાસ બુકો લખાશે. ઠીક છે? ચલો, ચોથી બૌદ્ધ સભાનું આયોજન ક્યાં થયું હતું, કોણે કર્યું હતું? અહીંયા એક બહુ મોટો ડિબેટનો વિષય છે. ઘણા હિસ્ટોરિયનો કહે છે કે ભાઈ કનિષ્કે કર્યું હતું, ઘણા હિસ્ટોરિયનો કહે છે કે ચોથી થઈ જ નથી. ઠીક? હવે થઈ હતી કે નહોતી થઈ આપણી મેટરમાં પડવાનું નથી. હવે શું થયું હતું એટલું ખાલી સમજો કે ભાઈ કનિષ્ક કુષાણ વંશનો રાજા હતો. કોણ? કનિષ્ક. ઠીક? એના સમયની અંદર કાશ્મીરમાં ચોથી બૌદ્ધ સભાનું આયોજન થયું હતું. અને અહીંયા જે બૌદ્ધ સભાનું આયોજન થયું હતું એનો મેઇન પર્પઝ એ હતો કે અહીંયા જે હિનયાનના લોકો હતા, હિનયાનને માનવા વાળા, અને એની સામે લોકો ઊભા થયા. ઠીક? અને અહીંયા એક નવો કોન્સેપ્ટ આવે છે જેને આપણે કહીએ છીએ બોધિસત્વ. કેવો કોન્સેપ્ટ આવે છે? બોધિસત્વ. આપણે આગળ ચર્ચા કરી. બોધિસત્વનો મતલબ કે ભાઈ મારે બુદ્ધ બનવું છે, ઠીક છે, તમારે બુદ્ધ બનવું છે,
પણ હું શું કરીશ કે ભાઈ હું તમારો સિનિયર છું, મને થોડુંક નોલેજ છે, એટલે હું શું કરીશ કે થોડા ટાઈમ માટે ભાઈ હું કહીશ કે ભાઈ મારે હમણાં બુદ્ધ નથી બનવું, હું તમને પહેલા બનાવી દઉં, તો હું તમને મદદ કરું. ઠીક છે, તમે પહેલા બની જાઓ, પછી હું મારી રીતના બની જઈશ. આઈડિયા આવે છે? તો આવા લોકોને શું કહેશું કે ભાઈ આ તો મહાન છે, કે ભાઈ પહેલા બીજાની મદદ કરે છે પછી પોતે કરે છે. તો ભાઈ અમે કેવાડા મહાયાન વાળા. કેવા કહેવાના? મહાયાન. ભાઈ અમે મહાન છીએ કે બીજાને મદદ કરીએ છીએ પહેલા. અને પેલા લોકો કેવા છે? એકદમ હીન છે. કેવા છે? એકદમ હીન, એકદમ સ્વાર્થી, કે પોતાના સ્વાર્થ માટે પોતે બૌદ્ધ બની જાય પણ બીજાને મદદ નહીં કરે. એકદમ સ્વાર્થી લોકો છે, તો એને કેવા કહેવાના? હીન. તો અહીંયા મોટા મોટી બે સંપ્રદાય પડે છે બુદ્ધિઝમની અંદર, હીનયાન અને મહાયાન. પડી સમજ? તો જે હીનયાન વાળા છે, જેને આ લોકો સ્વાર્થી કહે છે કે ભાઈ તમે સ્વાર્થી છો, પોતાના બુદ્ધ બનવા માટે બીજાને કોઈને મદદ નથી કરતા. સ્કૂલમાં એવા ખબર હોશિયાર લોકો હોય કે એની પાસે બુક લખેલું હોય છતાંય આપણે આપતા ના હોય, અને એક્ઝામમાં આપણે દેખાડતા ના હોય. તો એ ટાઈપના આઈડિયા આ. બાકી બધા તમારા જેવા. ઠીક છે? તો હીનયાન, ઠીક, અને મહાયાન એમ બે ભાગ પડે છે. ઠીક. મહાયાન વાળા શું કરે છે કે ભાઈ એ કહેશે કે અમે તો ભાઈ મૂર્તિ પૂજામાં માનશું. શેમાં માનશે? મૂર્તિ પૂજામાં. તો હવે ભગવાન બુદ્ધની શું બને છે અહીંયા? મૂર્તિઓ. આપણે ચર્ચા કરીને કે પહેલા મૂર્તિઓ નહોતી બનતી, તેના સિમ્બોલો યુઝ કરતા હતા. હવે શું થશે કે ખુદ ભગવાન બુદ્ધની મૂર્તિઓ બનવા મળશે. ઠીક છે? બીજું કે આ લોકો પાલી ભાષામાં અને માગધી, ઠીક, પાલી ભાષા અને માગધી ભાષામાં પોતાના ગ્રંથો લખતા હતા. હવે આ લોકો શું કરશે? સંસ્કૃત ભાષામાં ગ્રંથો લખવાનું ચાલુ કરશે. ક્યાંમાં ચાલુ કરશે? સંસ્કૃત ભાષામાં ગ્રંથો લખવાના ચાલુ કરશે. ઠીક. આજે પાલી અને અર્થ માગધી છે, ભાગ ક્યાં પડ્યા હતા? અહીંયા. ઠીક. અહીંયા તમે જુઓ, માગધી નામ એટલા માટે પડ્યું છે કે જે મગધ પાસે આવેલું છે, એટલે તો મગધની આસપાસ જે લોકો બોલતા ભાષા એને કહેતા માગધી. તો આ જે લોકો છે મહાસંઘિક વાળા, એ કઈ ભાષામાં ફેલાવ કરતા? માગધી ભાષા. અને આ લોકો કઈ ભાષાનો યુઝ કરતા? પાલી ભાષાનો. ઠીક. હવે આ માગધી એ જ માગધી છે જે પ્રાકૃતમાંથી નીકળેલી છે. ઠીક. તો માગધી એટલે વર્ઝન છે પ્રાકૃત ભાષાનું. કેનું વર્ઝન છે? પ્રાકૃત ભાષાનું. ઠીક. હા. તો હવે શું થશે કે આ જે લોકો હતા હીનયાન વાળા, ઠીક, હીનયાનમાં થેરવાદ વાળા મહાસંઘિક ને બધા હીનયાનમાં જ આવશે. હવે અહીંયા નવો સંપ્રદાય કયો આવે છે? સોરી, મહાયાન. ઠીક. તો અહીંયા ભાષા કઈ હતી આ લોકોની? પાલી અથવા તો માગધી. ઠીક. આ લોકોની હવે ભાષા કઈ થઈ જશે? સંસ્કૃત. કઈ ભાષા થઈ જશે? સંસ્કૃત. પડી સમજ? હા. ઠીક. તો બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. એટલું યાદ રાખો કે સભા કોને બોલાવી હતી? ચોથી કનિષ્કે. ઠીક. ક્યાં? કાશ્મીરમાં. ઠીક. અને એ સમયમાં એના જે અધ્યક્ષ હતા એ કોણ હતા? વાસુમિત્ર. કોણ હતા? વાસુમિત્ર. અને એના ઉપાધ્યક્ષ હતા, એનું નામ હતું અશ્વઘોષ. કોણ હતા? અશ્વઘોષ. આ એ અશ્વઘોષ છે કે જે આગળ જતા શું લખે છે? બુદ્ધ ચરિત. શું લખે છે? બુદ્ધ ચરિત નામનું, મતલબ કે ભગવાન બુદ્ધની બાયોગ્રાફી, જે આપણે ચર્ચા કરી હતી ને સ્ટાર્ટિંગના અંદર, કે ભાઈ કઈ રીતે ભગવાન બુદ્ધ ઘરનો ત્યાગ કરે છે ને એ બધી સ્ટોરી અહીંયા લખેલી છે. આઈડિયા આવે છે? તો 4 સભા. પહેલી સભા કોણે બોલાવી હતી? હજી એકવાર કહી દઉં છું, તારીખ યાદ રાખવાની જરૂર નથી, સ્થળ યાદ રાખો કોણે બોલાવી હતી, શું કામ, શું ભાગલા પડ્યા હતા. ઠીક છે? તો એને યાદ રાખો એટલે ગોખવું ના પડે. તો પહેલી સભા રાજગૃહમાં કોણ? ઠીક. કોણે બોલાવી હતી? અજાતશત્રુએ. અહીંયા શું થયું હતું? સૂત બન્યા હતા. ઠીક. સૂત પીટક અને નિયમો બન્યા હતા, જેને કીધું વિનય પીટક. ઠીક. બીજી બોલાવી હતી કોણે? કાલાશોક, વૈશાલ્યની અંદર. ઠીક. શા માટે? આપણે ચર્ચા કરી કે બબાલતી હતી. ઠીક. ત્રીજી પાટલીપુત્ર અશોક બોલાવી હતી. મેઇન કારણ શું હતું? અભિધમ પીટક લખવાનું. ઠીક. અને ચોથી છે એમાં મેઇન કારણ શું હતું? હીનયાન અને મહાયાનમાં જે વિભાજન થયું. કોણે બોલાવી હતી? કનિષ્કે, કાશ્મીરમાં. આઈડિયા આવે છે? ચલો. તો અહીંયાથી એક સવાલ પૂછવાનો છે જીપીએસસી ની અંદર
ઠીક છે. સવાલ શું છે કે ભાઈ બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં બૌદ્ધ સંઘીની મતલબ કે બૌદ્ધ સભાઓના પ્રદાનનું મૂલ્યાંકન કરો. શું કરવાનું છે? જે બૌદ્ધ સભાઓ મળી છે, ઠીક છે, એનું શું કરવાનું છે? મૂલ્યાંકન. બે એને શું આપ્યું? આપણે શું આપ્યું? ઠીક છે. તો સિમ્પલ છે. બધા બૌદ્ધ ધર્મ ઉપરથી આપણે જો અહીંયા ફેક્ટ લખવાની જરૂર નથી કે 4 બૌદ્ધ સભા અહીંયા થઈ હતી, આ વર્ષમાં થઈ હતી, આણે કરાવી હતી, એનું કોઈ મહત્વ નથી. અહીંયા બિલકુલ માર્ક્સ ના મળે. અહીંયા છે કે ભાઈ એનાથી શું ફાયદો થયો અને શું આપણે મેળવ્યું એ વધારે લખવાનું છે. ઠીક છે. તો પહેલી સભાને સમજો. પહેલી સભામાંથી તમને શું મળ્યું? ઠીક છે. સાહિત્ય નીકળ્યું. શું નીકળ્યું? સાહિત્ય. કઈ ભાષામાં? પાલી ભાષામાં. ઠીક છે. બીજી સભામાં શું નીકળ્યું છે? સાહિત્ય, પાલી અને પ્રાકૃત ભાષામાં. ઠીક છે. પછી સાહિત્ય ફેલાવવાનું ને અહીંયા જો અભિધમ પીટક બન્યું તો સાહિત્ય. હા. ઠીક છે. તો અહીંયા હું કહી શકું છું કે ભાઈ બૌદ્ધ સભાઓના લીધે શું થાય છે કે બૌદ્ધ સાહિત્યનો વિકાસ થયો. બૌદ્ધ સાહિત્યનો વિકાસ થયો. હા. અને એના લીધે ભાષાઓને શું થયો? વિકાસ થયો. કઈ કઈ ભાષા આવી? તો ભાઈ પાલી ભાષા, સંસ્કૃત ભાષા, માગધી. ઠીક છે. તો આ બધી ભાષાને શું મળ્યો? પ્રોત્સાહન મળ્યું ને, ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી. હા. તો બૌદ્ધ સાહિત્યનો અહીંયા શું થાય છે? વિકાસ થાય છે. આઈડિયા આવે છે. બીજું કે ભાઈ ભારતને ઇતિહાસની અંદર બૌદ્ધ ધર્મના ઉદ્ભવથી એક નવું તત્વજ્ઞાન મતલબ કે દર્શન મળે છે. ઠીક મળ્યું ને દર્શન. અભિધમ પીટકમાં લખેલું છે આ બધું, જેનો આજની તારીખમાં પણ આપણે શાંતિ માટે ઉપયોગ કરીએ છીએ. ઠીક છે. શા માટે ઉપયોગ કરીએ છીએ? શાંતિ માટે. કઈ રીતના હું આગળ ચર્ચા કરીશ. ઠીક છે. સમજ પડી? ચાલો બીજું શું મળ્યું આપને? ઠીક છે. તો અહીંયા હમણાં ચર્ચા કરી કે ભાઈ હીનયાન અને મહાયાન. ઠીક છે. કે આ લોકો શેની વાત કરે છે? મૂર્તિ પૂજાની. શેની વાત કરે છે? મૂર્તિ પૂજાની. તો એના લીધે શું થશે કે આગળ જતા બહુ બધી મૂર્તિઓ બનશે. તો વિશ્વના સૌથી સુંદર વિહાર અને ચૈત્ય બન્યા. ઠીક છે. જે મૂર્તિકલા માટે ફેમસ છે. ઠીક છે. અજંતાના ઇલોરાના તમે ચૈત્ય અને વિહાર તમે જોજો તો ત્યાં તમને અંદર સ્તૂપ, ભગવાન બુદ્ધની મૂર્તિ. ઠીક છે. તો અહીંયા ભગવાન બુદ્ધની મૂર્તિઓ બનવાથી શું થયું કે મૂર્તિકળાની 3 કલા શૈલીઓ ડેવલપ થઈ. મૂર્તિકલાની 3 શૈલીઓ અહીંયા ડેવલપ થશે. અમરાવતી, ઠીક છે, ગાંધાર, મથુરા. ઠીક છે. તો અહીંયા હું કહી શકું છું કે ભાઈ ભારતીય સ્થાપત્ય કલાની અંદર મૂર્તિકલાના વિકાસમાં એક મહત્વની ભૂમિકા બૌદ્ધ ધર્મની રહી. અને ખાસ કરીને ચોથી સભાના સમયે કે જ્યારે મહાયાન સંપ્રદાયની સ્થાપના થઈ અને મૂર્તિ પૂજાની શરૂઆત કરી. બોલો હા યા ના? સમજ પડે છે? ઠીક છે. બીજું શું થયું? ઠીક કે ભાઈ આ બૌદ્ધ સભાઓના લીધે આપને તત્કાલીન સમય મતલબ કે તે સમયના શાસકોની ધાર્મિક નીતિનો ખ્યાલ આવે છે. ભાઈ ખ્યાલ આવે છે ને? જે અહીંયા શું લખ્યું છે? બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં. અહીંયા આપણે બૌદ્ધ ધર્મની વાત કરવાની છે કે ભાઈ એનાથી શું થાય છે કે આપણે આઈડિયા આવે છે કે ભાઈ એ સમયના શાસકની ધાર્મિક નીતિઓ કેવી હતી. જેમ કે આપણે અહીંયા અશોકની જ વાત કરીએ તો ભાઈ અશોકે શું કર્યું હતું કે પોતાના સ્થેરવાદનો અનુયાયી હતો અને આની વિચારધારા બૌદ્ધ ધર્મના ફેલાવવા માટે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલે છે? શ્રીલંકામાં. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા શું થશે કે ભાઈ આપણે લખ્યું આ પોઈન્ટ તો એમાં લખશું કે ભાઈ આ સભાઓના માધ્યમથી, ઠીક છે, કે જે બૌદ્ધ ધર્મની વિચારધારા છે, ઠીક છે, એનો ફેલાવો ક્યાં થાય છે? વિદેશમાં. ક્યાં થાય છે? વિદેશમાં થાય છે. ઠીક છે. ઉદાહરણ તરીકે આપણી પાસે ત્રીજી સભા છે. હાયના. ઠીક છે. સમજ પડી? આગળ જતા જે સભાની અંદર જેટલા બી પુસ્તકો લખાણા છે એના ઉપર અભ્યાસ કરવા માટે વિદેશી યાત્રીઓ આવવાના છે. કોણ આવવાના છે? વિદેશી યાત્રીઓ. તમારી પાસે એક્ઝામ્પલ છે ફાહિયાન,
હ્યુએન સાંગ ને બધા આપણી પાસે એક્ઝામ્પલ છે. ઠીક છે, તો એ લોકો એના માટે જ આવ્યા હતા ને કે એ લોકોને એવું લાગતું હતું કે આ ગ્રંથમાં કંઈક ઓછું છે, કંઈક કમી છે, તો એ કમી પૂરી કરવા માટે આવ્યા હતા. તો એ અહીંથી આવશે, સ્ટડી કરશે અને પછી વિદેશ જશે. તો સિમ્પલ છે કે ભાઈ આ જે સમયની અંદર ગ્રંથો લખાણા હતા બૌદ્ધ સભાઓમાં, એ ગ્રંથો ઉપર આગળ જતો અભ્યાસ કરવા માટે ચીની યાત્રીઓ આવશે, જે ભારતના ઇતિહાસમાં અને ચાઇનાના ઇતિહાસમાં એક મહત્વની ભૂમિકા ભજવી, અને જાપાન, ચાઇના જેવા દેશોમાં બૌદ્ધ ધર્મના ફેલાવવામાં એક મહત્વની ભૂમિકા ભજવી. સમજ પડી? તો 150 શબ્દનો સવાલ હોય છે, આરામથી 150 શબ્દમાં લખી શકીએ છીએ આપણે. અહીંયા તો મેં તમને શોર્ટમાં લખ્યું છે, પોઈન્ટ આપીને લખ્યું છે. આન્સર ક્યારે પોઈન્ટ આપીને ના લખવાનો હોય, એક પેરેગ્રાફ તો પેરેગ્રાફ લખવાનો હોય. સમજ પડી? તો આ ટાઈપનો સવાલ ફરીથી પૂછાઈ જાય તો હવે તમને આવડી જવો જોઈએ કે બૌદ્ધ સભાનું મહત્વ પ્રદાન કરો. ઠીક છે, એટલે જ કહું છું કે ભાઈ જો ગોખણપટ્ટી કરીને ગયા, ઠીક છે ભાઈ, નોર્મલી આપણે શું કરીએ છીએ, ગોખીએ છીએ કે આ સભા અહીંયા થઈ હતી, આ તારીખે થઈ હતી, ફલાણાએ કરાવી હતી, આ અધ્યક્ષ હતો. એનું કોઈ મહત્વ નથી અહીંયા મેઇન્સમાં. સમજો? અહીંયા મહત્વ એનું છે કે ભાઈ એ સભાની અંદર શું થયું હતું. ઠીક છે, ચાલો ફરી એક સવાલ જોઈએ મેઇન્સમાં પૂછાયેલો કે ભારતીય ઉપખંડની અંદર તેમજ બહાર. ઠીક છે, સવાલ શું છે કે ભારતીય ઉપખંડ મતલબ સાઉથ એશિયાની અંદર, ઉપખંડ એટલે કે ભાઈ પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર નહીં આવે, ભારત, નેપાળ ને બધું આવી જશે. તો ભારત ખંડની અંદર તેમજ બહાર, ઠીક, બૌદ્ધ ધર્મના ઝડપી ફેલાવા પાછળ મદદ કરતા પરિબળોની ચર્ચા કરો. ભાઈ બૌદ્ધ ધર્મ ભારતની અંદર અને ભારતની બહાર શા માટે એટલો બધો ફેલાણો? પડી સમજ? ઠીક છે, જો તમારે તો એક પેરેગ્રાફ ફોર્મેટમાં લખવાનું છે, હું સમજાવવા માટે અહીંયા ડાયાગ્રામ બનાવી દઉં છું. ઠીક છે, શોર્ટમાં. પહેલા તો આપણે ચર્ચા કરી કે ભાઈ અંદર શા માટે ફેલાણો. ઠીક છે, બીજી વાત કરી બહાર. ઠીક છે, ચલો ભાઈ અંદર શા માટે ફેલાણો? તો સિમ્પલ છે કે સ્ટાર્ટિંગમાં આપણે જોયું કે ભાઈ ભારતની અંદર જે વૈદિક ધર્મ છે એમાં જે કર્મકાંડ ને બધું વધી ગયું હતું. ઠીક છે, વર્ણ વ્યવસ્થામાં જે સમસ્યા હતી એના લોકોએ શું કર્યું કે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. ઠીક છે, સિમ્પલ એક પોઈન્ટ થઈ ગયો. બીજો પોઈન્ટ લખશું આપણે કે ભાઈ જે શાસકો હતા, ઠીક છે, એની મહત્વની ભૂમિકા છે. શા માટે ભૂમિકા કહેશું? તો હમણાં જ આપણે ચર્ચા કરી કે એ લોકો સભાનું આયોજન એવું કરતા. તો ભૂમિકા એટલે ભાઈ શાસક ખુદ માને છે બૌદ્ધ ધર્મ, તો સ્વાભાવિક વસ્તુ છે કે શાસકો ઈચ્છે કે આ ધર્મ વધારે ફેલાય. તે તો કાલા અશોક છે, અજાતશત્રુ છે, અશોક છે, આ બધાના નામ લખી શકીએ છીએ અહીંયા. ઠીક છે, એવી રીતના દક્ષિણ ભારતની અંદર તમે જોશો તો બૌદ્ધ ધર્મ ફેલાય છે. ઠીક છે, જેમાં પલ્લવ વંશના શાસકો છે, ચોલ વંશના શાસકો છે, રાષ્ટ્રકૂટ ચાલુક્ય વંશના શાસકો છે, તો એની મહત્વની ભૂમિકા રહી. આઈડિયા આવે છે? ત્રીજું કે આ ધર્મને વૈશ્ય લોકો દ્વારા ખૂબ દાન મળ્યું. શું મળ્યું? વૈશ્ય લોકો દ્વારા ખૂબ દાન. કઈ રીતના દાન મળે છે તમે સમજો કે જ્યાં જ્યાં બી આ બૌદ્ધ લોકો નો રૂટ હતો ચાલતા, તો ત્યાં શું આ જે વૈશ્ય લોકો હતા એ લોકોને દાનમાં ગુફાઓ ને એવું બધું બનાવીને આપતા. ઠીક, જેથી કરીને વર્ષાવન એટલે કે ભાઈ વરસાદના સમયમાં એ લોકો ત્યાં રહીને આરામ કરી શકે. તો ધીરે ધીરે આ જે વર્ષાવનની જે જગ્યા હતી, ઠીક, ગુફાઓ બનાવીને આવતા, એમાંથી ધીમે ધીમે શું બને છે? ચૈત્ય અને વિહારો બનવા મળ્યા. પેઢી સમજ? તો અહીંયા કોનો વધારે દાન મળે છે? વૈશ્ય લોકોનું દાન મળે છે. ઠીક છે, જેના લીધે શું થાય છે? સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ એનો ફેલાવો થશે. ઠીક છે, ચોથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ બૌદ્ધ પંથની અંદર કે બૌદ્ધ ધર્મની અંદર કોઈ ઢોંગ ડટિંગ મતલબ કે કોઈ કર્મકાંડ નથી. એકદમ સરળ ધર્મ છે. કેવો છે? સરળ, બધા માટે છે. અને એની ભાષા બી કેવી છે? સરળ, બધા લોકો માટેની, એટલે બધા લોકો સમજી શકે. તો ભગવાન બુદ્ધે જે જ્ઞાન આપ્યું છે એકદમ સરળ છે, બધા લોકોને સમજ પડે એવું. ઠીક, જેમ વધારે ફિલોસોફિકલ હું વાતું કરું તમારી સામે તો તમને લેક્ચરમાં સમજ ના પડે, બોરિંગ લાગે. તો ભગવાન બુદ્ધ શું કરે છે? અહીંયા ધર્મને એકદમ સિમ્પલ રાખે છે, જેથી કરીને સામાન્ય લોકો, બધા લોકો આરામથી સમજી શકે. આઈડિયા આવે છે? ઠીક, તો આ તો બધા કારણો ત્યાં ઘરના. હજી ઘણા કારણો હોઈ શકે છે, પણ 150 શબ્દમાં આપણે 2 વસ્તુ લખવાની છે. ઠીક, જો બહારની વાત કરીએ આપણે, બહાર કઈ રીતના ફેલાવો.
ठीक है। तो फरीथी अहींया लोको भाई शासकोनी भूमिका, ठीक है, जेम के આપણે પહેલા વાત કરી અશોકની, ठीक है। આગળ જતા હું ઘણા બધા એવા શાસકો છે જેમ કે કનિષ્ક છે, ठीक है, જેને ઉત્તર પૂર્વના ક્ષેત્રના ગાંધાર તક્ષશિલાની પેલી સાઈડ અફઘાનિસ્તાન છે, ચાઇનામાં છે, એમાં ફેલાવા મહત્વની ભૂમિકા ભજવી હતી। આગળ જતા આપણે પાલ વંશ ભણશું। કયો વંશ ભણશું? પાલ। તો પાલ વંશની અંદર એક શાસક થઈ જશે ધર્મપાલ, અને આગળ જતા ધર્મપાલનો પુત્ર થઈ જશે દેવપાલ, ठीक है। કોણ થઈ જશે? દેવપાલ। એ જ સમયે એની સાથે નીચે આપણે દક્ષિણમાં જોયું તો ચોલ શાસક, ચોલ શાસકની અંદર જોશું રાજરાજા ચોલ। શું નામ હશે? રાજરાજા ચોલ, અલુમોરી વલમન, ठीक है। તો આ બંને શું કરે છે? દેવપાલ અને બધા। તો એ સમયમાં સાઉથ ચાઇના સીની આસપાસ, મતલબ કે મલાયા ક્ષેત્ર, ठीक है, આજનું મલેશિયા, થાઈલેન્ડ, ત્યાં શ્રીશૈલમ સામ્રાજ્ય હતું। કેવું સામ્રાજ્ય હતું? શ્રીશૈલમ, ठीक है। આ એ જ સામ્રાજ્ય છે કે એના શાસકોએ વિશ્વનું સૌથી મોટું વિશાળ મંદિર બનાવ્યું છે, ठीक है, કંબોડિયામાં છે અંકુરવાટ ટેમ્પલ, ठीक है। તો આ શાસકોના જે લોકો હતા, ठीक है, સનાતન ધર્મને માનતા હતા, પણ સાથે સાથે ઘણા બધા બૌદ્ધ લોકો આવતા હતા ભારતમાં, ठीक है। તો આના શાસકો શું કરતા હતા કે ભારતીય શાસકો પાસે મદદ માંગતા હતા કે અમારા લોકોને બૌદ્ધ વિહાર અને સ્થાપવા દો, આઈડિયા આવે છે। અને આ લોકો શું કરતા હતા કે એની મંજૂરી બી આપતા હતા, ठीक है। તો ક્યારેક એવું પૂછે કે ભાઈ સાઉથ ઈસ્ટ એશિયા, मतलब કે ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડમાં બૌદ્ધ ધર્મના ફેલાવામાં કયા શાસકોની ભૂમિકા હતી? તો ભાઈ આ દેવપાલ અને રાજરાજા ચોલ, આઈડિયા? એ સમયમાં ત્યાં કયું સામ્રાજ્ય હતું? શ્રીશૈલમ સામ્રાજ્ય, ठीक है। સમજ પડી? તો શાસકોની ભૂમિકા તો મહત્વની બને જ છે। નેક્સ્ટ લખશો વિદેશી યાત્રી। ભાઈ જે લોકો ભારતમાં યાત્રાએ આવશે, અહીંયા શીખીને પાછા ઘરે જશે, તો સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાં જઈને ફેલાવો કરશે એનો, ठीक है। तो फाहियान છે, યુએન સાંગ છે, ઇત્સીગી છે, બહુ બધા નામ છે આપણી પાસે એવા, ठीक है। બીજું લખશું કે ભાઈ વિશ્વવિદ્યાલયો નાલંદા, ठीक है, તક્ષશિલા, ठीक है, વિક્રમશિલા, ठीक है। વિક્રમશિલા જે દેવપાલ, ठीक है, એનો પિતા ધર્મપાલે બનાવેલી, ठीक है। તો આ બધી એવા વિશ્વવિદ્યાલયો છે, યુનિવર્સિટી છે કે ત્યાં બહુ બધા વિદેશી લોકો આવતા અને વધારે પડતા બૌદ્ધ લોકો હતા, ठीक है। ખાલી બૌદ્ધ નથી, યાદ રાખજો, જૈન લોકો બી હતા, ठीक है, સનાતન ફિલોસોફી વાળા પણ હતા, પણ વધારે કયા હતા? તો ભાઈ બૌદ્ધ લોકોને માનવામાં આવે છે કે બૌદ્ધ લોકો વધારે સ્ટડી કરવા આવતા। તો જ્યારે દેશ વિદેશથી લોકો ભણવા આવશે આવા કેન્દ્રો ઉપર, તો અહીંથી ઘણા બધા જ્ઞાન લઈ જશે ક્યાં? વિદેશમાં। પડે છે સમજ? હા ના, ठीक है। તો આરામથી તમે આમાં તમારો આન્સર બની જાય। 3-4 પોઈન્ટ અહીંયા લખી શકો છો, 3-4 પોઈન્ટ અહીંયા લખી શકો છો, તો આન્સર થઈ જશે, ठीक है। તો આને 2-3 પેરેગ્રાફમાં લઈ શકો છો કે ભારતીય ખંડની અંદર પહેલા લખશું અને બીજા પેરેગ્રાફમાં શું લખશું? બહાર, ठीक है। હા ના, ચલો। ચલો હવે જો અહીંયા હું તમને મહાયાન, હીનયાન, ફલાણા સંપ્રદાય, ઢીમકાણા સંપ્રદાય એવી બ્રાન્ચ હું તમને શીખવાડતો નથી, અહીંયા બતાવતા નથી, ठीक है। એના પછી મેં ભાઈ જે ગ્રંથો બન્યા છે, અભિધમ પીટક ને બધા બૌદ્ધ ગ્રંથો, એની પણ હું વધારે ચર્ચા નથી કરતો। એનું કારણ છે કે જે ગ્રંથો જ્યારે બનવાના છે અને જ્યારે જે સંપ્રદાય બનવાનો છે, હું એની ત્યારે જ ચર્ચા કરીશ, ठीक है। તો વધારે આપણે ગોખવું ના પડે। તમને પહેલા તો એ સમજો કે ભાઈ સમયની સાથે સાથે પરિવર્તન આવે। જેમ કે પહેલી બૌદ્ધ સભાનું આયોજન 4th અથવા તો 5મી સદી ઈસવીસન પૂર્વમાં થયું હતું, અને 4th બૌદ્ધ સભાનું આયોજન 3જી ઈસવીસન પૂર્વમાં થયું છે, સોરી બીજી ઈસવીસનમાં બીજા ઈસવીસનમાં થઈ ગયા। તો બંને વચ્ચે કેટલો ગેપ છે? 500-600 વર્ષનો ગેપ છે। તો એક સ્વાભાવિક વસ્તુ છે કે 500-600 વર્ષની અંદર તમારી ત્યાં ઘણા બધા પરિવર્તન આવ્યા હોય। શું આવ્યા હોય? પરિવર્તન। તો અહીંયા જે પેલા હીનયાન વાળા હતા સ્ટાર્ટિંગથી, તમે જુઓ કે ભાઈ બીજી સદીમાં શું આવે છે? મહાયાન। મહાયાનના આવવાથી શું થાય છે કે બૌદ્ધ ધર્મમાં ઘણા બધા પરિવર્તનો આવે છે, ठीक है। તો ઘણી બધી વિચારધારાઓ આવશે, જેમ કે નાગા અર્જુન દ્વારા શૂન્યવાદ આવશે, ठीक है, સર્વ અસ્તિત્વવાદ, આવી બધી બહુ બધી વિચારધારાઓ આવશે બૌદ્ધ ધર્મની અંદર। આ બધી બૌદ્ધ ફિલોસોફી છે।
તો એની ચર્ચા હું ક્યાં કરીશ કે જ્યારે આ ઘટના બનવાની છે ત્યારે. હું એને અત્યારથી ખીચડો બનાવવા નથી માંગતો. તે મોસ્ટ ઓફલી લોકો ભણવામાં અને ભણાવવામાં શું કરે છે કે બુદ્ધિઝમનું ભણવાનું ચાલુ કરે એટલે A to Z વસ્તુ એક સાથે ગોખી નાખે. એને ક્યારે ગોખો ને, એને સમયના હિસાબે સમજો કે ભાઈ સમયમાં શું પરિવર્તન આવ્યું, એના લીધે શું થયું, એના આધારે આગળ સમજો એટલે સમજાઈ જશે બુદ્ધિઝમ. ઠીક. અને યુપીએસસી તો બહુ ખાસ આ ટાઈપના સવાલો પૂછે છે. ઠીક. હવે જીપીએસસી તમે જાણો છો નકલ કરે છે. ઠીક. ચાલો, અહીંયા મેન્સમાં પૂછાય એવો સવાલ છે કે ભાઈ બૌદ્ધ ધર્મના પતન પાછળના કયા કારણો જવાબદાર હતા. ઠીક. તો ભાઈ સૌથી પહેલું કારણ એ છે કે ભાઈ બૌદ્ધ ધર્મની અંદર એટલા બધી બ્રાન્ચ પડી ગઈ. ઠીક. ફાટા પડી ગયા. ઠીક. તો અંદર અંદર ડખાયેલા. આપણે હમણાં ચર્ચા કરી હીનયાન, મહાયાન. ઠીક. મહાયાનની અંદર બહુ છે. ઠીક. પછી જ્યારે વિદેશમાં પહેલા એમાં જૈન છે, એક જૈન કરીને બી છે. ઠીક. ZEN. ઠીક. જે ચાઇનામાં ને એ બાજુ ફેલાય છે. ઠીક. તો અંદર અંદર ફાટા પડી ગયા. બીજું કે ભાઈ જે મહાયાન જ્યારે આવ્યું તો એને ભાષા ફરીથી કેવી અપનાવી? સંસ્કૃત ભાષા. તો બૌદ્ધ ધર્મ ફરીથી કેવો બની જાય છે? લોકો માટે સમજવા માટે ડિફિકલ્ટ, અઘરું. શા માટે? કારણ કે અહીંયા તમે શુદ્ધ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવા માંડ્યા, તો સામાન્ય લોકો ફરીથી દૂર રહેશે એનાથી. ઠીક. ત્રીજું છે કે ભાઈ શાસકો. ઠીક. ભાઈ ગુપ્ત કાળની અંદર ફરીથી ઠીક વૈદિક ધર્મમાંથી પૌરાણિક ધર્મ આવે છે. ઠીક. શેનો ફેલાવો થાય છે? પૌરાણિક ધર્મ. આ એ જ સમય છે કે જ્યારે રામાયણ અને મહાભારત કમ્પ્લીટ થઈ જશે. શું થઈ જશે? કમ્પ્લીટ થઈ જાય છે. અને આ એ જ સમય છે કે જ્યારે ષષ્ઠ દર્શન આવે છે. શું આવે છે? ષષ્ઠ દર્શન. 6 ફિલોસોફી છે ને, ન્યાય, સાંખ્ય, યોગ, ઠીક, મીમાંસા, વેદાંત. આઈડિયા છે? તો જ્યારે આ બધી ફિલોસોફી આ સમયે ડેવલપ થશે તો ઓબ્વિયસલી વાત છે કે ફિલોસોફી વચ્ચે શું થશે? એક ટક્કર. ઠીક. જે ફિલોસોફી જીતશે એ લોકો પાવરમાં રહેશે, મતલબ કે એનું વધારે ચાલશે. આઈડિયા છે? તો અહીંયા ગુપ્ત કાળની અંદર શું થાય છે કે પૌરાણિક ધર્મ વધારે મજબૂત થાય છે. રામાયણ મહાભારત પ્લસ શાસકો આ ધર્મમાં માનતા હતા. ઠીક છે. ષષ્ઠ દર્શન આવે છે એટલે ફિલોસોફિકલ બબાલ ચાલુ થાય છે. ઠીક છે. બીજો પોઈન્ટ એ છે કે આગળ જતા જોશું આપણે કે ભાઈ 11મી 10મી સદી પછી અમુક લોકો આવશે. કોણ આવશે? અમુક લોકો કે જેને અન્ય ધર્મ મૂર્તિઓ સાથે નફરત હશે. તો એ લોકો શું કરશે કે મોટા મોટા વિહારો, યુનિવર્સિટીઓ, મૂર્તિઓ, મંદિરો બધું તોડશે. આપણી પાસે બેસ્ટ એક્ઝામ્પલ છે કે 1204 આજુબાજુ બખ્તિયાર ખિલજી જે સેનાપતિ હતો કુતુબુદ્દીન એબકનો, એણે નાલંદા યુનિવર્સિટી, વિક્રમશિલા જેવી યુનિવર્સિટીને સળગાઈ નાખી હતી. એવું કહેવાય છે કે નાલંદા યુનિવર્સિટી એ સમયે 6 મહિના સુધી સળગતી હતી. ક્યાંક 3 મહિના કીધું છે, ક્યાંક 6 મહિના કીધું છે. મતલબ એવું સમજો કે ભાઈ સમયમાં કેટલું બધા પુસ્તકો કેટલું બધું અઢળક જ્ઞાન હતું કે ભાઈ એટલા ટાઈમ સુધી સળગી હશે. મહિનો બી માની લો તો એ બહુ મોટી વાત કહેવાય. પ્લસ કે હજારોમાં બુદ્ધિસ્ટ લોકોને મારી નાખવામાં આવ્યા હતા બખ્તિયાર ખિલજી દ્વારા. આઈડિયા આવે? તો 11મી 12મી સદીમાં જે વિદેશી આક્રમણો થાય છે, શું થાય છે? વિદેશી આક્રમણો. ઠીક છે. તો એના લીધે શું થાય છે કે ઘણા બધા બૌદ્ધિસ્ટ સાધુઓને પલાયન કરવું પડે, છુપાઈ જવું પડે છે. ઠીક. મોસ્ટ ઓફલી આ બધા ઉત્તર મતલબ કે તિબેટિયન ક્ષેત્રમાં આવી ગયા હતા એ સમયે. ઠીક. અને ઘણા બધા ગ્રંથોનો એનો નાશ થાય છે. આઈડિયા આવે છે? ઠીક છે. ચલો, તો 2-3 કારણો છે. ઠીક. બહુ વધારે કારણો આપવાની જરૂર નથી, કારણ કે પતન બિલકુલ થયું નથી, કારણ કે અત્યારે હયાત જ છે બૌદ્ધ ધર્મ. પડી સમજ? ચલો, આજની તારીખમાં બૌદ્ધ ધર્મનું મહત્વ શું છે? શું મહત્વ છે? ઠીક છે. ક્યાં તક મેન્સમાં પૂછાય છે કે આજની તારીખમાં બૌદ્ધ ધર્મનું શું મહત્વ છે? એ ટાઈપના સવાલ પૂછાણ આપી છે. ઠીક છે. તમે જોઈ શકો છો. તો પહેલા હું તમને મહત્વ સમજાવી દઉં એટલે આઈડિયા આવશે.
ઇન્ટરનેશનલ રિલેશન બનાવવામાં બૌદ્ધ ધર્મની એક મહત્વની ભૂમિકા છે. ઠીક છે. જે ઇન્ટરનેશનલ રિલેશન તમારે બેઝિક ભણવું હોય તો આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં ઇન્ટરનેશનલ રિલેશન આપેલું છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો બેઝિક આખું, એટલે તમને આખો આઈડિયા આવી જશે કે રિલેશન, ઇન્ટરનેશનલ રિલેશન કેવી રીતના બને. ઠીક છે. તો ભાઈ જ્યાં બી બૌદ્ધ ભગવાનનો જન્મ થયો છે તો એ તો એનું સેન્ટર બની જશે ને બૌદ્ધ ધર્મનું. ભગવાન બુદ્ધનો જન્મ થયો છે ક્યાં? ભારતમાં. તો ભારત સેન્ટર બની જાય. હા એના તો ભાઈ દુનિયાભરમાં જે લોકો બુદ્ધિસ્ટ લોકો ધર્મ અપનાવે છે, જેમ કે મલેશિયા, જાપાન, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, બહુ બધા સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઓ છે. તો થશે એવું કે આ બધા દેશો ભારત સાથે રિલેશનો કેવા રાખશે? સારા. હા એના કારણ કે પેરેન્ટ દેશ છીએ આપણે, કે જ્યાંથી બુદ્ધ ધર્મનો ઉદ્ભવ થાય છે. ઠીક છે. પ્લસ ભારત દેશ આ લોકો સાથે ઇન્ફ્લુઅન્સ બનાવવામાં પણ મદદ કરી શકે છે બૌદ્ધ ધર્મ. ઠીક. જેમ કે હું તમને લેટેસ્ટ એક્ઝામ્પલ આપું તો આપણે કેમ હમણાં 4 સભાઓનું આયોજનની વાત થઈ, તો એ પછી એ સભા તો થઈ નથી, પણ હાલમાં તે 2023માં કે ભારત સરકારે દિલ્હીની અંદર ફર્સ્ટ ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ સભાનું આયોજન કર્યું હતું. પ્રથમ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સભાનું આયોજન કર્યું હતું. ક્યારે? 2023માં. ક્યાં? દિલ્હીમાં. તો બૌદ્ધ ધર્મનો ઉપયોગ ક્યાં થાય છે? અહીંયા આંતરરાષ્ટ્રીય સંબંધો બનાવવામાં તમે ઉપયોગ કરી શકો છો. આઈડિયા આવે છે? ઠીક છે. બીજું કે ભાઈ આ જે લોકો છે ભારતની મુલાકાતે આવશે તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ આપણે ત્યાં શું થશે? પ્રવાસન વધશે. પર્યટન શું થશે? વધશે. હા એના ઠીક. તો સરકારે શું કર્યું છે કે એ લોકો માટે બૌદ્ધ સર્કિટનું આપણે આયોજન કર્યું છે. સાંસ્કૃતિક મંત્રાલય શું કર્યું છે? બૌદ્ધ સર્કિટ બનાવવાનો ચાલુ કર્યું છે. બોધિ ગયા છે, સારનાથ છે, સાંચી છે, આ બધા ક્ષેત્રને શું કરે છે? ડેવલપ કરે છે, જેથી કરીને આ લોકો અહીંયા આવીને ફરી શકે. ઠીક છે. બીજું કે આજના તારીખમાં જે યુદ્ધ જેવો માહોલ છે, ઠીક છે, તો આવા માહોલની અંદર ભગવાન બુદ્ધની શિક્ષાઓ આપણે અહીંયા કામ આવશે. શું આવશે? ભગવાન બુદ્ધની શિક્ષાઓ. હાલમાં તો તમે જોયો છો કે આપણા પ્રાઇમ મિનિસ્ટર જ્યારે રશિયાની યાત્રા ગયા તો રશિયાની યાત્રાએ જઈને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આજે યુદ્ધ નહીં પણ બુદ્ધની જરૂર છે. સમજ પડી? એવું સાંભળ્યું છે કે આજે યોદ્ધા નહીં પણ બુદ્ધાની જરૂર છે. ઠીક. તો આજના યુદ્ધ જેવા માહોલમાં શાંતિની જરૂર છે. શેની જરૂર છે? અહિંસાની. તો અહીંયા શું કરી શકીએ છીએ કે આપણે ભગવાન બુદ્ધના વિચારોને ફેલાવી શકીએ છીએ. હા ના તે જેમ કે અત્યારે બાંગ્લાદેશમાં જરૂર છે આજની તારીખમાં. પડી સમજ? હા ના ઠીક છે. બીજું કે ભાઈ મહત્વ આજની તારીખમાં શું છે? તો ભાઈ આજની તારીખમાં એ મહત્વ છે કે એ સમયમાં જે બૌદ્ધિસ્ટ સ્થાપત્ય બન્યા છે, ઠીક છે, જે આપણે કામ આવે છે ત્યારે વારસા રૂપે. શેમાં કામ આવે છે? વારસા રૂપે. ઠીક છે. તો વારસામાં શું કામ આવે છે? તે સમયનું સ્થાપત્ય, ઠીક છે, સાહિત્ય, સ્થાપત્યની અંદર વિહાર છે, ગુફાઓ છે, તો મૂર્તિઓ છે, એ બધું કામ આવે છે આપને. ઠીક છે. હા એના તો આજની તારીખમાં આપણે બૌદ્ધ ધર્મની જરૂર છે, મહત્વ છે. ઠીક. તો બુદ્ધિઝમ હોવું જોઈએ. ઠીક. પડી સમજ? ઠીક છે. તો અહીંયા સવાલ સમજો. ઠીક. એક સવાલ એવો છે કે બુદ્ધના ઉપદેશો આજના સમાજની સમસ્યાઓને સમજવા અને ઉકેલવા માટે ઘણી હદ સુધી મદદરૂપ થઈ શકે છે. વિશ્લેષણ કરો કે ભાઈ બૌદ્ધ ભગવાનની જે ઉપદેશો છે, ઠીક છે, આજની સમસ્યાને સમજવા અને ઉકેલવા માટે મદદરૂપ થઈ શકે. તો પહેલા તો અહીંયા તમારે આન્સર લખવામાં શું લખવું પડશે? પહેલા તો ભગવાન બુદ્ધની ઉપદેશોની વાત કરશો. શેની વાત કરશો? ઉપદેશોની. અથવા તો ડાયરેક્ટ ચાલુ કરશો કે આજના સમયની સમસ્યા. ઠીક છે. અને એ સમસ્યાને ઓળખીને ભગવાન બુદ્ધે આપેલા ઉપદેશોના આધારે તમે શું આપશો? અહીંયા ઉકેલ આપશો. ઠીક છે. જેમ કે સમજો કે આજકાલ યુવા ધનની અંદર નશાપાનની વૃત્તિ વધી ગઈ છે. નશાપાન કરવું વધી ગયું છે, તમે જાણો જ છો. ઠીક છે. આજકાલના જે ઝેન્ઝી લોકો જે છે, ઠીક, નિબ્બાઓ બધા ડ્રગ્સ છે,
ઠીક, ગુજરાતમાં તમે ડ્રગ્સનું સેવન વધતું જાય, ઠીક, ગાંજો એ બધું કોમન થતું જાય છે ધીમે ધીમે. તો આવી પેઢીઓને બચાવવાની છે, ભવિષ્યમાં આપણે ભાઈ સારું રાખવાનું છે. ઠીક, તો આવા લોકોને બચાવવા માટે ભગવાન બુદ્ધે શું કીધેલું છે કે માદક પદાર્થોનું સેવન બંધ કરો, ખોટું ના બોલો. તો જે પંચશીલ સિદ્ધાંતો છે, ઠીક, એની અહીંયા ચર્ચા કરશું. આજના સમયમાં જે યુદ્ધ થાય છે, શું થાય છે? યુદ્ધ. ઠીક, એનું ચર્ચા કરીને સમાધાન આપશું અહિંસાની. સમજ પડે છે? હા ને? ખોટા જે કર્મકાંડ ને અંધશ્રદ્ધા થાય છે, ઠીક, એનું સમાધાન આપવાની ટ્રાય કરશું. પડે છે સમજ? તો આ રીતના આન્સર કઈ બનશે. ઠીક, આવો તમે આન્સર લખીને અમને મોકલી શકો છો. અમારા જે નંબર હશે, ઠીક, તમને મળી જશે નીચેથી, તો અમને મોકલી શકો છો. હું ચેક કરીને તમને આનો રિવ્યુ બી આપીશ. ઠીક, તો નેક્સ્ટ સવાલ છે, ગુજરાતમાં પ્રવાસન યાત્રાધામમાં બૌદ્ધ સર્કિટ, ઠીક, અંગે નોંધ લખો. જીપીએસસીમાં સવાલ પૂછાણો હતો. ઠીક, તમે જાણો છો કે ગુજરાતની અંદર ઘણા બધા બૌદ્ધ ગુફાઓ અને બૌદ્ધ સ્થળો આવેલા છે. તો એના વિકાસ માટે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ, પ્રવાસન મંત્રાલયે બૌદ્ધ સર્કિટ બનાવવાની એક જાહેરાત કરી હતી, જેની અંદર 12 જેટલા બૌદ્ધ સર્કિટો બનાવવાના હતા. સ્વાભાવિક છે કે આવી વસ્તુ એક્ઝામમાં પૂછાય તો 12 નામ તો આપણે ના આવડતા હોય છે, પણ મેઇન જે સાઈડ છે એના વિશે આપણે લખી શકીએ છીએ. જેમ કે બાબા પ્યારેની ગુફા, જે જુનાગઢમાં છે. જુનાગઢની અંદર તે ઉપરકોટ છે, તો ત્યાં આપણે બૌદ્ધ ગુફાઓ જોવા મળે છે. બીજું તળાજાની અંદર ગુફાઓ આવેલી છે, ત્યાં છે. વડનગરમાં આવેલી છે બૌદ્ધ સ્થળ. ઠીક, સૌથી મહત્વનું છે આપણી પાસે દેવની મોરી છે, અરવલ્લી ડિસ્ટ્રિક્ટની અંદર આવેલું છે, જ્યાંથી આપણે ભગવાન બુદ્ધના સ્તૂપ મળ્યા છે, સ્તૂપના અવશેષો મળ્યા છે. તો આ બધાને ગવર્મેન્ટ શું કરે છે, એક બૌદ્ધ સર્કિટ બનાવે છે. બૌદ્ધ સર્કિટનો મતલબ છે કે બધા રસ્તાને કનેક્ટ કરશે, જેથી પ્રવાસન એવું વધે. તો આ ટાઈપનો જ્યારે સવાલ પૂછાય, ઠીક, તો સ્વાભાવિક છે કે 12 નામ યાદ આવશે નહીં. તો જે મેઇન નામ યાદ આવે છે એના વિશે લખો. ઠીક, અને બીજું લખો કે ભાઈ ટુરિઝમ વધવાથી શું ફાયદો થશે, બૌદ્ધ સર્કિટને આ બધું એની ચર્ચા કરી શકીએ છીએ આપણે. ઠીક છે, ચાલો. તો મેન્સમાં આ ટાઈપના સવાલ પૂછાય તો હવે આરામથી આવડી જશે. અને તમે જોયું હશે કે જો મેન્સની અંદર તમે ગોખીને જાશો તો ગોખેલું કઈ કામ આવવાનું નથી. ઠીક, ચાલો. હવે જે જીપીએસસીની અંદર સવાલ પૂછાણા છે, થોડીક એની ચર્ચા કરી દઈએ. ઠીક, આપણે હમણાં આ લેક્ચરમાં ભણ્યા છીએ કે અલગ અલગ જે બૌદ્ધ સભાઓ, પરિષદો બોલાણી એના વિશે. ઠીક, અને મેં ત્યારે તમને કીધેલું કે આમાં આપણે તારીખો યાદ નથી રાખવાની, કારણ કે તે એક્ઝેક્ટલી તારીખો આપણને ખબર નથી. છતાંય આ લોકોએ જો તારીખો આપી છે. શું આપી છે? અલગ અલગ તારીખો. ઠીક, જેમ કે પ્રથમ, ઠીક, દ્વિતીય, તૃતીય, ચોથી. તો અહીંયા તારીખો ઉપર મહત્વ ના આપવાનું. મેં તમને કીધું છે કે તારીખ કોઈ કામની નથી. અહીંયા સમજો કે ભાઈ પહેલી બૌદ્ધ સભા જે રાજગીરમાં યોજાણી હતી, આપણે ભણ્યા, હા ના. બીજીમાં જો કે અહીંયા ઉજ્જૈન લખ્યું છે, ઉજ્જૈનમાં કોઈ સભા બોલાણી નથી બૌદ્ધ સભા. ઠીક, તો બીજી જે બૌદ્ધ સભા છે એનું આયોજન ક્યાં થયું હતું? વૈશાલીમાં. ક્યાં થયું હતું? વૈશાલી. સમજ પડી? તો અહીંયા બીજું સ્ટેટમેન્ટ કેવું પડે છે? ખોટું. ઠીક, ત્રીજું છે ભાઈ અશોકના સમયમાં થઈ હતી પાટલીપુત્રમાં, એ બી સાચું છે. ચોથું ભાઈ કનિષ્કના સમયમાં થઈ હતી કાશ્મીરની અંદર. ઠીક, તો એ આપણે સાચું માનશું. તો અહીંયા આન્સર શું બને છે? 1, 3 અને 4. સમજ પડી? તો અહીંયા ડેટા તમને યાદ નથી, છતાંય તમારો આન્સર શું થાય છે? બની જાય છે. આઈડિયા આવે છે? તો તારીખો યાદ ના રાખો. ઠીક, એવી રીતના બીજો એક સવાલ પૂછાણો છે, મહાભ્રિમિષ્ક્રમણ. શું પૂછાણો છે? મહાભ્રિમિષ્ક્રમણ. તો જ્યારે ભગવાન બુદ્ધે ઘરનો ત્યાગ કર્યો હતો, તો એ ઘટનાને આપણે શું કહીએ છીએ? મહાભ્રિમિષ્ક્રમણ. અને એના માટે કયો સિમ્બોલ યુઝ થાય છે? ઘોડાનો. તો શું લખ્યું છે અહીંયા કે મહાવીર? તો ભગવાન મહાવીર સાથે કોઈ લેવા દેવા નથી. વેદોની સત્તા એની સાથે કોઈ લેવા દેવા નથી. અષ્ટાંગિક માર્ગ એની સાથે કોઈ લેવા દેવા નથી. શું હે? તો બુદ્ધ દ્વારા સંસારિક જીવનનો ત્યાગ, જે 29 વર્ષની ઉંમરે જે ઘરનો ત્યાગ કર્યો હતો, ઠીક, તો એ જવાબ બને છે. શું આન્સર બને છે? 3. ઠીક, ચાલો. એવી રીતના સવાલ પીએસઆઈમાં પૂછવાનો હતો. સવાલ ક્યાં પૂછવાનો હતો? પીએસઆઈમાં, કે બૌદ્ધ ધર્મ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. ઠીક, તો અહીંયા જો લખ્યું છે કે તેઓ આત્મા અને ઈશ્વરના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. સમજ પડી? તો આપણે ફિલોસોફીમાં જોયું હતું કે બે લોકો ઈશ્વર કે આત્મામાં માનતા નથી.
સમજ પડી? તો પહેલું સ્ટેટમેન્ટ કેવું પડે છે? સાચું. ઠીક છે. બીજું સ્ટેટમેન્ટ છે કે તેઓ વર્ણ વ્યવસ્થાનો સ્વીકાર કરે છે. ભાઈ વર્ણ વ્યવસ્થાની માથાકૂટ હતી એટલે તો આ બધા સંપ્રદાયો પંથો આવ્યા હતા. એટલે બીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. ઠીક, અહીંથી 2 કાઢ નાખો તો આ નીકળી ગયો, આ નીકળી ગયો, આ નીકળી ગયો, તો ડાયરેક્ટ આન્સર આવી ગયો 1 and 3. તો એ ત્રીજું જોઈ લો કે તેઓ પાલી ભાષામાં ઉપદેશ આપતા હતા. હા, પાલી ભાષામાં આપતા હતા. આગળ જતા પ્રાકૃત ભાષામાં આપ્યો, આગળ જતા પછી સંસ્કૃત ભાષાનો ઉપયોગ થશે. પણ જ્યારે ભગવાન બુદ્ધ હતા ત્યારે કઈ ભાષાનો ઉપયોગ થતો હતો? પાલી ભાષા. ઠીક, તો આ સવાલ ક્યાં પૂછવાનો છે? PSI ની અંદર. સમજ પડી? તો આપણે પહેલા શું જોયું? જીપીએસસીમાં પૂછાયેલા સવાલ. અહીંયા તો હું તમને એક્ઝામ્પલ જ આપું છું, થોડાક સવાલ, બધા નથી કરાવતો. ઠીક છે. PSIમાં પૂછવાનું, તમે જોવો છો PSIમાં કેટલું ડિટેલમાં પૂછે છે, તો ત્યાંય ગોખવાનું બંધ કરી નાખજો. એવી રીતના યુપીએસસીમાં આ વર્ષની 2024ની પ્રિલિમની અંદર સવાલ પૂછવાનો હતો કે પ્રાચીન ભારતના સંદર્ભમાં ગૌતમ બુદ્ધને સામાન્યતઃ કયા નામથી, ઉપનામોથી ઓળખવામાં આવતા હતા? ઠીક, તો આપણે સ્ટાર્ટિંગમાં ચર્ચા કરી હતી કે શાક્ય મુનિ, કે શાક્ય વંશના હતા એટલે શાક્ય મુનિ કહેતા. ઠીક છે. તથાગત, તથાગતનો અહીંયા મતલબ એ થાય છે, ઠીક, તથા એટલે કે ભાઈ જેવા આવ્યા, ઠીક છે. ગત એટલે જેવા આવ્યા હતા એવા જ જશું. મતલબ આ દુનિયામાં તમે જેવા આવ્યા છો એવા જ જશું. એટલે તથાગતનો મતલબ એ છે કે ભાઈ આ સંસારની મોહમાયાથી મુક્ત થઈને મોક્ષ એટલે કે નિર્વાણ પ્રાપ્ત કરવું, જેથી કરીને તમે કર્મ, પુનર્જન્મ, ઠીક, એ બધા ભવમાંથી તમે શું થઈ જાઓ? મુક્ત. એના માટે શબ્દ યુઝ થાય છે તથાગત. ઠીક, ઉપેન્દ્રસિંહની પુસ્તક વાંચો તો સ્ટાર્ટિંગની લાઈનમાં જ લખ્યું છે તથાગત એટલે કે ભાઈ જેવા આવ્યા હતા એવા જ જશું. તો એ ભગવાન બુદ્ધ માટે પણ તથાગત શબ્દ વપરાય છે, નામ. ઠીક. પછી અહીંયા છે કે ન્યાયપૂત. હકીકતમાં ન્યાયપૂત જે શબ્દ છે એ ભગવાન મહાવીર વિશે છે. કોના વિશે છે? ભગવાન મહાવીર વિશે. ઠીક છે. તો પહેલું તો સ્ટેટમેન્ટ કેવું પડે છે? ખોટું. તો બીજું અને ત્રીજું શું થાય છે? સાચું. તો આન્સર શું બને છે? 3, સોરી B. ઠીક છે. 2 અને 3 પડી સમજ? ઠીક. ચલો, તો આપણે અહીંયા જોયું જીપીએસસીમાં કેવા સવાલ પૂછાય છે, કેવા ટાઈપના, PSIમાં કેવા પૂછાય છે અને યુપીએસસીમાં કેવા પૂછાય છે સવાલો. આઈડિયા આવે છે? હા ના? ઠીક છે. તો જ્યારે બી તમે કોઈ પણ સબ્જેક્ટને ભણો છો, ઠીક છે, ખાસ કરીને ઇતિહાસને, તો એને ગોખવાની જગ્યાએ તમે એને શું કરો? સમજવાનો પ્રયત્ન કરો. જેટલું સમજશો એટલું જ તમારે ફાયદામાં રહેશે. જો ગોખો હશે તો મેન્સમાં તો કંઈ કામ નથી આવવાનું. ઠીક, પણ પ્રિલિમમાં તો ખાસ કામ આવશે જ તે સમજેલું, અને મેન્સમાં તો લખવામાં જરૂર જ પડશે એની. સમજ પડી? ઠીક છે. તો આવી રીતના ઘણા બધા વિડીયો જોવા માટે ઉપનયન જીપી સાથે જોડાયેલા. ઠીક, અને ચેનલને ફોલો કરો અને થોડુંક શેર બી કરો કે જેથી કરીને જેને જરૂર છે આપણે એની મદદ કરી શકીએ. ઠીક છે. ચાલો મળશું નેક્સ્ટ લેક્ચર.